ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં પાટીદાર સમાજના 39 યુવાનોએ યુપીએસસી પાસ કરી. એસસી એસટી ઓબીસીના કેટલા લોકોએ પાસ કરી? પાટીદાર સમાજે શિક્ષણને મહત્વ આપ્યું જેથી તેના બાળકો શિક્ષણમાં આગળ છે. એસસી એસટી ઓબીસીના લોકોએ મંદિરને મહત્વ આપ્યું, યાત્રાને મહત્વ આપ્યું. જાત્રા જતા લોકોને તમે ઉભા રાખીને પૂછશો કે તું કઈ જ્ઞાતિનો છો, તો તેમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે પાટીદાર ક્યારેય નહીં મળે. ઓબીસીના, એસસીના અને એસટીના લોકો જશે. એમાં સૌથી વધારે ઓબીસી સમાજના હશે. આખા દેશમાં ઓબીસી સમાજને ચાલતા કરી દીધા છે. પાવાગઢ હોય, ચોટીલા હોય, અંબાજી હોય, સોમનાથ હોય. અરે મૂર્ખાઓ, ક્યારે સમજશો? યુપીએસસીની એક્ઝામમાં 39 પાટીદારો યુવાનો પાસ થયા, જેમાં સરદાર ધામ અમદાવાદના 20, સરદાર ધામ દિલ્હીના 10, કેળવણી ધામના 9, આમ કુલ 39 પાટીદારો યુવાનો પાસ થયા છે. જ્યારે એસસી, એસટી અને ઓબીસીના કેટલા? પાટીદાર સમાજ શિક્ષણ પ્રત્યે ખૂબ જાગૃત થયો છે, જેથી તેમની શૈક્ષણિક સંસ્થાઓ ખૂબ જ વધી ગઈ છે. પાટીદાર સમાજવાડીમાં પણ શિક્ષણના સેમિનારો યોજે છે, જ્યાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન અપાય છે કે આગળ તેમણે શું કરવું જોઈએ, અને જરૂરતમંદ વિદ્યાર્થીઓને તમામ પ્રકારની સહાય આપવામાં આવે છે. પાટીદાર ઉચ્ચ અધિકારીઓ, રાજનેતાઓ તેમને તમામ પ્રકારની મદદ પૂરી પાડે છે, જેનું આ પરિણામ છે. જ્યારે એસસી, એસટી, ઓબીસીની ભાગ્યે જ કોઈ શૈક્ષણિક સંસ્થાઓ હશે. એસસી, એસટી, ઓબીસીની વાડીઓમાં ભજન, કીર્તન અને કથાઓ કરવામાં આવે છે. માતાજીના માંડવાઓ પણ કરવામાં આવે છે. ડાકલાની રમઝટ બોલાવી ભુવાઓને ધૂણાવવામાં આવે છે. માયે ખાધું ને ખાપર દીધું રે, માયે ખાધું ને ખાપર વિક્રમસિંહના તમે દીકરા ગંગા બાના સબો પણ ખેલવા ખાંડાના છે રાજાજી તેજાજી થયા સાવડા. જે સમાજના આગેવાનો, રાજનેતાઓ, સામાજિક કાર્યકરો, અધિકારીઓ જે દિશા તરફ આગળ વધે તે દિશામાં તેની સમાજનો ઉદય થાય છે. પાટીદાર સમાજે શિક્ષણની દિશા પકડી